ઓનલાઈન ઘણું બધું ઓનલાઈન થવા જઈ રહ્યું છે મિત્રો. આજનો યુગ કે જે કોરોના મહામારીના સમયગાળા બાદ હવે ઘણું બધું ઓનલાઈન થઈ ગયું છે અને ખાસ કરીને તમામ ક્ષેત્રોમાં ઓનલાઈન છે. તો મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને એબી એબિલિટી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી માહિતી તમને મળી રહે. તો આપણે ઓનલાઈનની વાત કરતા હતા. આજના સમયમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જે મદદનીશ નિયામક રોજગારી કચેરી દ્વારા જે રોજગાર ભરતી મેળાઓ થાય છે, તે તમામ રોજગારીઓ ભરતા સ્થળ પર થતા હોય છે. પરંતુ આ સમયના અંતર્ગત તેઓ પણ ઓનલાઈન મહારોજગાર ભરતી મેળો યોજવા જઈ રહ્યો છે. તેમાં પણ કુલ 3000 જગ્યાઓ માટે છે. ક્યાંય પણ જવાની જરૂર નથી. ઘર બેઠા જ તમે આ ઓનલાઈન મહારોજગારી ભરતીમાં લાભ લઈ શકો છો. તો તેના વિશે આપણે વાત કરીએ કે જે અમદાવાદ રોજગાર કચેરી દ્વારા આગામી જે ઓક્ટોબર માસમાં કે જે તારીખ 15 થી 21ના રોજ ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ઉમેદવારોને વિવિધ રોજગારીઓ પણ તક પૂરી પાડશે. આ જે ભરતી મેળામાં નોકરીદાતાઓ પાસેથી મેળવેલી વેકેન્સી અનુસાર પ્રક્રિયા પણ હાથ ધરીને કોવિડ-19ના મહાસંક્રમણના કારણે પણ જે રોજગાર વાંચ્યુ યુવાનોને કે જે નોકરીદાતા એક જગ્યા એકત્રિત કરીને ભરતી મેળાઓ યોજવી શકતું જણાતું નથી. જેથી કરીને આ મહારોજગાર ભરતી મેળો યોજવા જઈ રહ્યો છે અને તેનાથી દરેક ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 8 પાસથી ગ્રેજ્યુએશન કક્ષાના ઉમેદવારો તેમજ ITI ડિપ્લોમા પાસ કરેલ ઉમેદવારો પણ ભાગ લઈ શકશે. જેથી કરીને જે 3000 ખાલી જગ્યાઓ છે કે જે ભરવા માટે આ રોજગાર વેબિનાર ભરતી મેળામાં ભાગ લેવા 35થી વધારે નામાંકિત કંપનીઓ કે જે રોજગાર કચેરીમાં ભરતી મેળામાં ભાગ લેવા ઓનલાઈન પણ ઉપસ્થિત રહેશે. એટલે જે 8 પાસથી ગ્રેજ્યુએશન સુધીના કોઈ પણ ઉમેદવાર હશે તો ભરતી મેળામાં તે લાભ લઈ શકશે. અને ખાસ કરીને આ માટે તેમને ક્યાંય પણ જવાનું નથી. તે માત્ર ઘર બેઠા તેમને તમને વિડીયોમાં હું લિંક પણ આપી દઈશ, જેથી કરીને તમે તેમાં ફોર્મ ભરીને તમે એમાં ખાલી માત્ર નામ, સરનામું, વિગત લખવાની છે તમારે. તો જે આપણે લિંકની વાત કરતા હતા તો તે આ રહી લિંક rb.gy/L9PFF5 પર ભરવાની રહેશે. અને આ જે ફરજિયાત છે. આ મીટિંગ ID પાસવર્ડ આપવામાં આવશે દરેક ઉમેદવારોને. અને ઉમેદવારો માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટરમાં પણ જગ્યાઓ ખૂબ બધી છે, તો તે પણ ભરવા માટે આ વેબિનાર યોજાશે. ખાસ કરીને મિત્રો આ એક યાદ રાખજો કે ઉમેદવારો જે રોજગાર કચેરીમાં જવાની જરૂર તો નથી, પરંતુ ઇન્ટરવ્યૂ તેમનું માત્ર વિડીયો કોન્ફરન્સથી જ ધરવામાં આવશે. જો કોઈ પણ પ્રકારના મનમાં શંકા કે પ્રશ્નો હોય તો હેલ્પલાઇન નંબર પર પૂછી શકો છો કે 07929703642 પર. તો મિત્રો, અમારી ચેનલ જોતા રહેજો, જેથી કરીને આવી તમામ જાણકારી આપ સુધી પહોંચતી રહે. અને ખાસ કરીને આવી ચેનલને બીજાને પણ જોવા માટે કહેજો. અને જો પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા